સુરતના કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો. ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવી 6.97 લાખ પડાવી લીધા હતા. વધુ રૂપિયા માંગતા 3 સામે થઈ હતી ફરિયાદ. કલ્પેશ ખાખડિયા, અક્ષય ઠાકોર અને એક અજાણ્યા સામે થઈ હતી ફરિયાદ. પોલીસે 2 આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડ્યા હતા. સુરતના કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવીને 6.97 લાખ પડાવી લીધા હતા. વધુ રૂપિયા માંગતા 3 સામે થઈ હતી ફરિયાદ. કલ્પેશ ખાખડિયા, અક્ષય ઠાકોર અને એક અજાણ્યા સામે થઈ હતી ફરિયાદ. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અગાઉ અક્ષય ચૌહાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ. આ ગુનાની એમઓ એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા 6,97,501 રૂપિયા પડાવી લીધેલ હોય. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં IPC 386 વગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય. આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકોર જે મૂળ ગારિયાદરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.